नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे सोनावाला हाई स्कूल अहमदाबाद। विषय सामाजिक विज्ञान, धोरण 9। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 17 કુદરતી વનસ્પતિની ચર્ચા કરીશું। વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અને અભિન્ન અંગ છે। વનસ્પતિઓ વિના આપણું જીવન અઘરું અથવા તો કપરું છે। વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે। પ્રાચીન સમયથી જ પ્રાચીન શાસ્ત્રોથી લઈને આજના આધુનિક વિજ્ઞાન ટેકનોલોજીના સમયમાં પણ વનસ્પતિનું ખૂબ મોટું મહત્ત્વ છે। એનો સ્વીકાર કર્યા વગર આપણે રહી શકતા નથી। ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ છે। આ વૈવિધ્યની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં વનસ્પતિની બાબતમાં આપણો ક્રમ એટલે કે સ્થાન 10મું છે, જ્યારે એશિયામાં વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ આપણું સ્થાન 4થું છે। આપણે જાણીએ છીએ કે વૃક્ષોના સમૂહને જંગલ તરીકે ઓળખવામાં આવે છે। જે વૃક્ષો માનવીની સહાય વગર સ્વયં આપોઆપ કુદરતી રીતે એટલે કે કુદરતી અવસ્થામાં ઉગે છે, એ વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। આવા કુદરતી વનસ્પતિના પ્રદેશોમાં વનસ્પતિમાં રહેલી જે વિવિધતા છે એ જુદા જુદા કારણોથી જોવા મળે છે। એનો મતલબ એ કે દરેક પ્રદેશમાં, દરેક વિસ્તારમાં એક સરખા પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી નથી। એના કેટલાક કારણો છે। એ મુખ્ય અને મહત્ત્વના કારણોમાં જે તે પ્રદેશનું ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજની પરિસ્થિતિને આધારે કુદરતી વનસ્પતિના પ્રદેશોમાં વિવિધતાઓ જોવા મળે છે। ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને રણ પ્રદેશો એમ જુદા જુદા પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે। આપણા દેશમાં જુદા જુદા પ્રકારની જમીનો છે, જેમ કે કાપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન। આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્યતા લાવવાનું કામ કરે છે। ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં, દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાનનું પ્રમાણ અને ભેજમાં રહેલા તફાવતને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા આવે છે। કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ જે તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ ઉપર આધાર રાખે છે।
વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપથી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે. આપણા દેશમાં વરસાદનું વિતરણ અસમાન છે, એટલે કે દરેક પ્રદેશોમાં, વિસ્તારોમાં એક સરખા પ્રકારનો વરસાદ પડતો નથી. ક્યાંક વધુ પડે છે, ક્યાંક મધ્યમ પ્રકારનો, ક્યાંક ઓછો પડે છે. એના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. આમ જે તે પ્રદેશનું ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજની પરિસ્થિતિના આધારે વનસ્પતિમાં વિવિધતાઓ જોવા મળે છે. આપણા દેશમાં લગભગ 5,000 જાતના વૃક્ષો છે, જેમાંથી 450 જાતના વૃક્ષો વ્યાપારિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે, ખૂબ ઉપયોગી છે. સાથે સાથે 15,000 પ્રકારના ફૂલછોડ પણ જોવા મળે છે, જે સમગ્ર દુનિયાના લગભગ 6% જેટલા છે. અપુષ્પ વનસ્પતિઓ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ પણ આપણા દેશમાં જોવા મળે છે. ભારત પ્રાચીન સમયથી જ ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે ખૂબ જાણીતું છે, પ્રખ્યાત છે, પ્રચલિત છે. આયુર્વેદમાં વિવિધ પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ માટે, વિવિધ પ્રકારના રોગોના ઉપચાર માટે 2000 જેટલી ઔષધીય વનસ્પતિઓનું વર્ણન છે, જેના વિશે વિસ્તૃત માહિતી આપણે ધોરણ 10માં પ્રાપ્ત કરીશું. જેથી કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. હવે આપણે વાત કરીશું કુદરતી વનસ્પતિના પ્રકારોની. કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને એની વિકાસ ત્યાંની સ્થાનિક આબોહવા ઉપર આધારિત હોય છે. સમાન આબોહવા એટલે કે એક સરખા પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશોમાં મોટે ભાગે સામાન્ય રીતે એક સરખા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અને આવી પર્યાવરણીય સામ્યતા એટલે કે સરખાપણું ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ કે જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો તરીકે ઓળખે છે. પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશોને કુદરતી વનસ્પતિના પ્રદેશ તરીકે ઓળખે છે, જ્યાં પર્યાવરણમાં એક સરખાપણું જોવા મળે છે, સમાનતા જોવા મળે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે ભારતમાં કુદરતી વનસ્પતિને કુલ 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, વહેંચી શકાય છે. એ મુખ્ય 5 ભાગોની વાત કરીએ તો સૌથી પહેલો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. 3 ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. 4 સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. 5મો અને છેલ્લો ભાગ છે ભરતીના જંગલો અથવા તો મેનગ્રુવ જંગલો. આ 5 કુદરતી વનસ્પતિના પ્રકારોની વિગતે આપણે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલો પ્રકાર અથવા તો ભાગ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ખાસ કરીને ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં કે
કે જ્યાં વાર્ષિક સરેરાશ 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે છે. વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેન્ટીગ્રેડ કરતાં વધુ જોવા મળતું હોય આવા પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે. ભારતમાં આ જંગલો પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં, અસમના ઉપરી વિસ્તારોમાં અને તમિલનાડુના તટીય પ્રદેશમાં એટલે કે કિનારાના વિસ્તારોની અંદર આવા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. આ જંગલોમાં ખાસ કરીને મેહોંગની, અબનુસ, રોઝવુડ અને રબર જેવા મુખ્ય અને મહત્ત્વના વૃક્ષો થાય છે. અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર કરતાં ઊંચા હોય છે. ઝાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ આ જંગલોમાં વધુ જોવા મળે છે. પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી, એટલે આ જંગલો બારેમાસ લીલા રહે છે. અને બારેમાસ લીલા રહેતા હોવાને કારણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. સામાન્ય રીતે આ જંગલો આપણા દેશમાં જ્યાં 70થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે એવા વિસ્તારો, જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યો, ઉત્તર અને પૂર્વના રાજ્યો, હિમાલયના તળેટીના વિસ્તારો, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં, ઉપરાંત વિંધ્ય અને સાતપુડાના પર્વતીય વિસ્તારોમાં આ જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનું પ્રમાણ ભારતમાં વધુ છે. આ જંગલોમાં ખાસ કરીને સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષોના પાન 6 થી 8 અઠવાડિયા દરમિયાન ખરી જાય છે. દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો સમય ચોક્કસ હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન સમગ્ર જંગલ પાન વિનાનું હોતું નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી આવા જંગલોને મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પાનખર દરમિયાન સમયાંતરે વૃક્ષોના પાન ખરે છે, એટલે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને મોસમી જંગલો તરીકે પણ ઓળખે છે. ત્રીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ જંગલો જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જોવા મળે છે, જ્યાં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે વૃક્ષો વધુ પ્રમાણમાં થાય છે. અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને સાથે સાથે ચારે તરફ ફેલાયેલા જોવા મળે છે. આ વનસ્પતિઓના પર્ણ નાના હોય છે, જેના કારણે બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ખૂબ ધીમી કરે છે. આવા જંગલોમાં વૃક્ષો મોટે ભાગે છૂટાછવાયા જોવા મળતા હોય છે.
ત્યારબાદ ચોથો પ્રકાર છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. હિમાલયની વનસ્પતિ. હિમાલય પર્વતીય વિસ્તારમાં 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈએ ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે, જ્યાં ઓક, ચેસ્ટનટ્સ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. હિમાલયના 1500થી 3000 મીટરની ઊંચાઈએ, ખાસ કરીને હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારો, જ્યાં શંકુદ્રુમ જંગલો છે, ત્યાં મુખ્યત્વે પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ જેવા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારો, હિમરેખાની નજીકના વિસ્તારો, ઊંચા પહાડી વિસ્તારો, જ્યાં અલ્પાઇન અને ટુન્ડર પ્રકારની વનસ્પતિ છે, ત્યાં મુખ્યત્વે સિલ્વર ફર અને જુનિફર બર્ચ જેવા વૃક્ષો જોવા મળે છે. શંકુદ્રુમ જંગલોની મુખ્ય અને મહત્ત્વની વિશેષતા એ છે કે આવા વૃક્ષો શંકુ આકારના હોય છે, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જ્યાં થતી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ ઝડપથી જમીન તરફ સરકી જાય છે અને એના પરિણામ સ્વરૂપે વૃક્ષોને નુકસાન થતું નથી. અહીંના વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે. આવા પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખવાનું કામ કરે છે. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો બાદ સૌથી છેલ્લો ભાગ છે ભરતીના જંગલો, જેને મેન્ગ્રુવ જંગલો તરીકે પણ ઓળખે છે. ભારતમાં ખાસ કરીને દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારના ભરતીના જંગલો છે, જેમાં બંગાળની ખાડીના કિનારાના પ્રદેશો અને આપણા ગુજરાતના સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. આ ભરતીના જંગલોમાં મુખ્ય વનસ્પતિ સુંદરી અને ચેર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણા દેશમાં કુદરતી વનસ્પતિના પ્રકારોને મુખ્ય 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને છેલ્લું અને 5મો છે ભરતીના જંગલો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણના બાકીના ભાગની ચર્ચા આપણે હવે પછીના તાસમાં કરીશું. અસ્તુ. જય હિન્દ.